બનાવો અને બિલમાં એક શરત મૂકવાની છે. તો આપણે 2 દિવસ પછી પેમેન્ટ થાય તો ચાલે? પેમેન્ટ 2 દિવસ પછી નો ચાલે ને. પેમેન્ટ તો તમારે કઈ કાર્ડ હાલશે? કાર્ડ તો ઘણાય છે. આ કાર્ડ છે, જુઓ તો. નહીં, આ તો તૂટી ગયેલું કાર્ડ છે. આ થોડું ચાલે. તૂટી ગયેલું એક્સેપ્ટ ન થાય ને. તૂટી ગયેલા હાલે છે. ગૂગલ પે માં મને પાછું ફાવતું નથી. હું શીખવાડું ને તમને. લાવો અત્યારે તમે નથી વિશ્વાસ કર્યા જેવો કોઈ એવું. એમાં પણ વિશ્વાસ ની ક્યાં છે? વિશ્વાસ કાંઈ નહીં. તો હું તમને માલ કઈ રીતે 2 દિવસ એ વાત નથી. કાંઈ નહીં, તમારી ઈચ્છા હોય તો આપો, નકર કયો બીજો તો હું. હેલો મિત્રો, કેમ છે? હું છું હિતેશ બાબરિયા અને તમે જોઈ રહ્યા છો પ્રતિક બાબરિયા ચેનલ. તો આજે એક મોલમાં આવ્યા છે આપણે. જોઈ પ્રેન્ક વિડીયો બનાવવાનો છે. તો અત્યારે બધી વસ્તુ છે ને મોંઘી વસ્તુ ભરી લેવી છે. પછી કેવું ક્રિએશન આવે છે જોઈએ આપણે. તો આવું આ લીધી છે બાસ્કેટ. અને હવે એક આ બિસ્કિટ લઈ, પછી એક આ લઈ, પછી હવે કઈ તકલીફ પડે આવા બધું લેવાની બધી મોંઘી વસ્તુ. હવે આ બધું કઈ છે નહીં, એમાં નથી લેવું. એ બધી લેવાની બધી મોંઘી વસ્તુ. પછી છેલ્લે સીતારામ કાકા, સીતારામ. જમી લીધું? ચાલો આવો હવે. ને હજી એક સાબુ ભૂલાઈ જાય છે. હવે આ સાબુ લઈએ છીએ. સાબુ તો ઘર માટે લેવાનો છે. ઓલું બધું ભેગું કર્યું છે ને, જોઈએ આપણે હવે એક તકલીફ થાય અને દે છે કે નહીં જોઈએ આપણે. બીજું તો હું એટલી વસ્તુ ભેગી કરીશું, એટલી વસ્તુ ભેગી કરી. આ બધું લગભગ 5 થી 6 આઈટમ છે. જોઈએ ચાલ. લે આનું બિલ બનાવો અને બિલમાં એક શરત મૂકવાની છે. તો આપણે 2 દિવસ પછી પેમેન્ટ થાય તો ચાલે? मैं गरीब आदमी साहब. પેમેન્ટ 2 દિવસ પછી નો ચાલે ને. પેમેન્ટ તો તમારે કઈ કેશ જ આપવું પડે ને. તો પણ આપણે શું કહેવાય, અત્યારે થોડાક જમા કરાવું, ડેરી પર થોડાક જમા કરાવું નહીં હાલે? બિલકુલ નો ચાલે. અત્યારે તમારું જે બિલ બને એટલે ઓન ધ સ્પોટ પેમેન્ટ નાખવું જ પડે. એમનું તો આપણે બિલ બને ને 2 દિવસ પછી બનાવે. અત્યારે હું લઈ જવા બિલ પર તમને પેમેન્ટ આપી દો, પછી કરો તો 2 દિવસ પછી પેમેન્ટ અત્યારે જ કરવું પડે. તમારે કેશ આપો અથવા ગૂગલ પે કરો, કોઈ પણ રીતે તમારે પેમેન્ટ આપો તો આમાં બિલ નીકળશે. તેની સિવાય તો બાર કઈ રીતે કરવું? ગૂગલ પે માં તો કાર્ડ હાલે? કાર્ડ લાગશે, 2% ચાર્જ આવે. કાર્ડ હાલશે? કાર્ડ તો ઘણાય છે. આ કાર્ડ છે, જુઓ તો. નહીં, આ તો તૂટી ગયેલું કાર્ડ છે. આ થોડું ચાલે. તૂટી ગયેલું એક્સેપ્ટ ન થાય ને. गुड बाय गया. તૂટી ગયેલા હાલે છે. તો હાલતા હોય કોઈના મશીન માં, અમારા મશીનમાં નથી. બીજું કાર્ડ બેંક SBI નું છે. આ ઈ નો ચાલે. આમાં જો પેજ પડી ગઈ.
અને 150 થાય ને તમારું મશીન તો ચાલુ છે ને? મશીન રેગ્યુલર ચાલુ. હા જો આ રેડી છે, એકદમ ચાલુ છે, આમાં કઈ વાંધો નથી, એમાં બાના નહીં કાઢતા. બહાના ક્યાં, પણ અત્યારે તો લગભગ જોઈએ કે એમાં એક્સેપ્ટ થતું નથી, 2 દિવસ એમાં પ્રોબ્લેમ છે. તો એમાં આવો ને કાલે જ ના આવો તમે, કાલ પણ અત્યારે ઘરે લઈને જ જવાનું છે એવું છે. તો પણ ગૂગલ પે લઈને જવાનું છે. ગૂગલ પે પેમેન્ટ કરી આપો તો ચાલે ને. ગૂગલ પે માં મને પાછું ફાવતું નથી, હું શીખવાડું ને તમને, લાવો. અત્યારે તમે નથી વિશ્વાસ કર્યા જેવો કોઈને એવું છે. એમાં પણ વિશ્વાસ ની ક્યાં છે હવે? વિશ્વાસ કાંઈ નહીં. તો હું તમને માર કઈ રીતે 2 દિવસ એ વાત નથી, કાંઈ નહીં, તમારી ઈચ્છા હોય તો આપો, નકર કયો બીજો તો હું પાછો રિટર્ન મૂકી દઉં. એ રીતે તો બિલ બનતું જ નથી. ટોટલ પેમેન્ટ કેશ થી જ હોય છે આપણે. પણ દેરી પછી રાખો તમને હું વાંધો? અને તમે 2 મિનિટ નું કહો તો એના ચાલે. તો તમારા પૈસા પાકા એમ? પૈસા પાક્કા, બધી વાત બરોબર છે, પણ અમારો અહીંયા નિયમ છે, સિસ્ટમ છે કે અહીંયા તમે પેમેન્ટ આપશો પછી તમારું બિલ નીકળશે, પછી ત્યાંથી માલ તમારો રવાના થશે. અમે બોલે ને આમ નામ તમે આવી રીતે નહીં આપી શકો મને? તમારા પૈસા પણ 2 દિવસમાં પગાડી દો તો? પણ 2 દિવસ પછી માલ લઈ જાજો ને. આવીને આપો, ડાયરેક્ટ નહીં આપો? અરે 1 રૂપિયાનું બિલ પણ ન બને. 1 રૂપિયા તમારા બિલ ની અંદર બાકી હશે તો બી બિલ તમારું બનશે નહીં. આના કેટલા થાય? એ તો ટોટલ મારવો પડે, આમાં ચેક કરવું પડે જે થાય. પણ તમે કહો છો કે પેમેન્ટ તમે ઉધાર રાખો તો પછી બિલ બનાવવાનો તો મતલબ નથી ને. તો ઘરે જઈને પેમેન્ટ કરી દો તો બીજાના ફોનમાં તમારો ફોન નંબર લઈ. પણ અત્યારે જ ફોન કરજો ને, QR કોડ મોકલો આપો. તો ખરા મારે નેટ જ નથી ચાલુ એવું છે. તો તમે વાઈફાઈ કનેક્ટ કરાવી દો ને, તમે નેટ ચાલુ ન હોય તો. થોડીક વાર રેન આવી એમ કરીએ તો. હા તો પછી અત્યારે રાખી દો. અને રહેવા દો સાઈડમાં, આની સાઈડમાં રહેવા દઈશું. હા તમે મૂકી દો. ઓકે નો પ્રોબ્લેમ. એ ભાઈ તો કઈ મેળ આવ્યો નહીં. હવે આપણે છે ને જે આ લેવાનો છે ને, એક સાબુ લેવાનો છે, સાબુ લઈને કામ પતાવી દઈ દીધું તો. બાકી એમાં કઈ ફેર પડ્યો નહીં. બીજું હું ત્યાં જવા દઈ મૂકી દે બાકી કઈ નહીં, ચાલ. આ એક સાબુનું તો પતાવી. ખબર છે કે આપણે લેવા જાવ. કઈ નહીં, તો આ એક આપણે એક સાબુ રાખી દઈ. બીજું બોલો તમારું મેં મૂકી દીધું છે. સાબુમાં હું તમને રોકડા જ આપી દઉં છું, હાલશે ને? હવે રોકડા માટે ચાલે જ ને, આપણે રોકડા માટે કલેક્શન કરવાનું એમાં રોકડા જ દેવા જાય ને. 144 અને 144 થયા પુરાના કે ડિસ્કાઉન્ટ સાથેનો છે. 165 100 નહીં હાલે? અરે ભાઈ અહીંયા ભાવ કરવાનો ન હોય, સેલ્ફ સર્વિસ છે, બધાના ભાવ લખેલા હોય, જોઈ લેવાનું વ્યવસ્થિત. મેં આ તો ખાલી હું પૂછું છું, બધી ડિસ્કાઉન્ટ આપતા હોય એટલે લારી વાળા દુકાન વાળા સીધા તમને ડિસ્કાઉન્ટ સાથેના રેટ આપવામાં આવે. મેં તો તમારે દેવાની ઈચ્છા હોય તો એમ લાગે ભાઈ તડકો છે, બાકી તો અમારે તો જે ભાવ હોય દેવાના, આ તો તમારી ઈચ્છા હોય તો. ભાવની સિસ્ટમ જ નહીં ને. નકર લારીઓમાં ને પણ રોડે બે ને એ લોકો આપે. લારી વાળા આપે, લારીનો માલ ને એનો માલમાં ફેરફાર હોય ને. કવર તો એક જ આવે આમાં, બધું એક જ આવે, તો બી માલ ડિફરન્ટ આવે ને. કાંઈ નહીં, હાલો બીજું તો હું કેટલા છે? 144 રૂપિયા.